આજે આપણે ફાડા લાપસીનું પેકેટ લીધું છે, તો આપણે આની ફાડા લાપસી બનાવવાની છે. તો ફાડા લાપસી બનાવવા માટે આપણે ઘી નાખીશું. આપણે અડધી વાટકી ઘી નાખીશું. ઘી નાખ્યું છે, હવે આપણે ફાડા લાપસીનું એડ કરી દઈશું. આપણે એને સરસ શેકી લેવું. ધીમા ગેસે આપણે શેકાવા દેવાનું છે. આપણે સરસ હલાવીશું. આપણે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે. હજી વાર છે. એકદમ દેશી ઘીની સુગંધ આવવા મળે એટલે આપણે શેકાઈ ગયું. સરસ આપણે શેકાઈ ગયું છે. આપણે એમાં 4 વાટકી પાણી એડ કરીશું. આપણે એક વખત બનાવી છે લોયામાં, આપણે ફરી વાર બનાવી છે તો આ કુકરમાં બનાવું છું. 4 વાટકી પાણીથી એકદમ સરસ સડી જાય. આપણે એમાં 1 વાટકી ખાંડ નાખીશું. 1 કપ ખાંડ નાખવાની છે. 1 કપ ખાંડ નાખી અને સરસ આપણે હલાવી લઈશું. આપણે સરસ હવે એને ઉકળવા દેવાનું છે. આપણે થોડુંક જાયફળ એડ કરીશું. આ ઇલાયચીનો પાવડર એડ કરીશું. 4 ઇલાયચી લીધી હતી, 4 ઇલાયચીનો પાવડર એડ કર્યો. હવે આપણે એને સરસ હલાવી લઈએ. હલાવીને આને કુકર બંધ કરી દેવાનું છે. કુકર બંધ કરી અને 4 સીટી થવા દેવાની છે. ધીમા ધીમા ગેસે આપણે કુકરને બંધ કરી દઈશું. આપણે 4 સીટી કમ્પ્લીટ થઈ ગઈ છે, તો આપણે હવે એને ઉતારી લઈશું. આપણે હવે ફાડા લાપસી જોઈ લેવું. આપણી ફાડા લાપસી કમ્પ્લીટ તૈયાર છે. થઈ ગઈ ને એકદમ મસ્ત. આપણે હવે એને સરસ ઉતારી લઈશું. આપણે હવે ફાડા લાપસી એક ડીશમાં કાઢી લઈશું. આપણે ફાડા લાપસી સરસ તૈયાર છે. તો હાલો ફાડા લાપસી ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.